ગુજરાત ડિજિટલ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જેમને યોગ સહિતની જે લોકો સુધી યોગનો પ્રચાર પ્રસાર ફેલાયો છે અને પોતે યોગથી અનેક લોકોને ફાયદો પણ કરાયો છે। આપણી સાથે જોડાયા છે માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષક છે ખેમાભાઈ રથવી સાહેબ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। સાહેબ, આપની પાસે જાણવા માંગશું કે આપ ઘણા વર્ષોથી યોગ સાથે જોડાયેલા છો, યોગ ટ્રેનર તરીકે જોડાયા છો, અનેક લોકોને તમે યોગ પણ શીખવાડ્યા છે। યોગનું આપની કારકિર્દીથી જન્મ અને કારકિર્દીથી આપણે શરૂઆત કરશું। આપનું નામથી શરૂઆત કરશું। મારું નામ રથવી ખેમાભાઈ। મારો જન્મ 12/11/1971 આદરિયાણા મારું વતન છે, પણ મારી કર્મભૂમિ એટલે શિક્ષક તરીકે હું અહીં 94માં જોડાયો અને ત્યારથી હું શ્રી માધ્યમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। યોગ વ્યાયામ શિક્ષક તરીકે ટ્રેનિંગ કોલેજમાં હતો એટલે યોગ મારા પહેલેથી વિષય હતો જ, અને એમાં પણ પાછું જ્યારે વિરમગામમાં આવ્યા પછી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આવ્યું એની સાથે જોડાયો, અને એ સિવાય બીજા બાળકોને પણ યોગમાં તૈયાર કર્યા। એટલે યોગ છે એ મારા રસનો પણ વિષય છે, અને યોગની સાથે ઘણું બધું જ્ઞાન પણ પ્રાપ્ત થાય એટલા માટે આપણી સંસ્કૃતિ છે, અને એટલા માટે યોગ મને પસંદ છે, માટે યોગ છે અને મેં અપનાવ્યો છે। અને ઘણા બધા લોકો આજે મારી સાથે યોગના માધ્યમથી જોડાયા છે, અને એ મને ખુશી છે કે આપની ચેનલથી હું આજે યોગના એક પ્રચાર પ્રસારના ભાગરૂપે મળી રહ્યો છું। ઘણા બધા લોકો યોગથી મારી સાથે જોડાયા છે, અને હજી પણ વિરમગામની અંદરથી ઘણા બધા લોકો યોગ દ્વારા સ્વસ્થ થાય, તંદુરસ્ત જીવન જીવે એવી હું ભગવાન શિવને પ્રાર્થના કરું। શ્રાવણ માસ છે એટલે શ્રાવણ માસની શુભેચ્છા, અને ભગવાન શિવ એટલે આદિયોગી છે, તો હું એવી પ્રાર્થના કરું। આગળ આપ સાહેબ, યોગના પ્રકાર કેટલા હોય છે, કયા કયા પ્રકારના યોગ હોય છે, અને યોગથી ફાયદાઓ કેટલા હોય છે, અને સંસ્કૃતિ સાથે જે યોગ સાથે આપણે જોડીએ છીએ એનું મહત્ત્વ કેટલું? આમ તો આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી એટલે કે પૃથ્વીની સૃષ્ટિની શરૂઆત ગણીએ તો ત્યારથી યોગ છે એની શરૂઆત છે। ભગવાન શિવને જ આપણે આદિયોગી કહીએ છીએ, અને ભગવાન શિવ આદિયોગી છે એટલે ભગવાન શિવ જે છે એ અજન્મા છે, આદિ છે, અનંત છે, એટલે યોગ એમની સાથે જોડાયેલો છે, અને ભગવાન શિવ સમાધિસ્થ છે। આપણી સંસ્કૃતિમાં આપણા જે પ્રાચીન ગ્રંથો છે, સૌથી પૌરાણિક ગ્રંથો જે વેદ કહીએ છીએ, આ 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ વેદની અંદર પણ યોગની વાત કરી છે। એ વેદોને સરળ કરીને આપણા જે ઋષિમુનિઓ છે એમણે ઉપનિષદો, પછી જે ષટ દર્શન આ આપણને આપ્યું છે, તો એની અંદર પણ યોગની વાત કરી છે। સૌથી પ્રમાણિત અને માન્ય જો આપણે યોગના ગ્રંથને ગણીએ તો મહર્ષિ પતંજલિ ઋષિએ જે આપણને યોગ દર્શન આપ્યું છે, આ માન્ય અને પ્રમાણિત શાસ્ત્ર છે, જેની અંદર 4 ભાગની અંદર એટલે કે 4 પ્રકરણ આપ્યા છે, અને 195 સૂત્રમાં એમણે યમ નિયમ આસનથી લઈ અને સમાધિ સુધીના બધા જ અંગો જે છે અને એનું વર્ણન કર્યું છે। એ સિવાય આપણી સંસ્કૃતિની રીતે આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિ છે એ પહેલેથી કે ઋષિમુનિઓની સંસ્કૃતિ છે, અને એના દ્વારા જે ઋષિમુનિઓ છે એમણે આપણને જે શાસ્ત્રોને આપ્યું, એની સાથે યોગ આપ્યું, આયુર્વેદ આપ્યું, અને એથી લોકો જ્યારે એલોપેથીની શોધ પણ નહોતી થઈ ત્યારે પણ જે આપણા સુશ્રુત સંહિતા છે, ચરક સંહિતા છે, કે જે એ વખતે સર્જરી થતી અથવા એ વખતે એ આયુર્વેદના એના દ્વારા લોકો સ્વસ્થ રહી શકે, નિરોગી રહી શકે, એ માટે પ્રયાસ કરતા। હવે યોગના સામાન્ય રીતે આપણે પ્રકાર જોઈએ તો દરેક યોગ એ ઈશ્વરને પામવાની એક સાધના છે, એક માર્ગ છે, પણ એને 4 ભાગમાં વહેંચ્યું છે કે જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, અષ્ટાંગ યોગ અથવા રાજયોગ છે, અને જે છે એ કર્મયોગ છે। જે કર્મ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ છે આ કર્મયોગ છે, જ્ઞાન દ્વારા એટલે કે બુદ્ધિ દ્વારા જે ભગવાનની પ્રાપ્તિ છે આ જ્ઞાન યોગ છે, જે અષ્ટાંગ યોગ જેને કહીએ છીએ અથવા આપણે જે યોગની વાત કરીએ છીએ આ જે રાજયોગ છે, અને ભક્તિ યોગ છે કે જેમાં હૃદયથી ઈશ્વરને ચાહે છે અને ઈશ્વરને પોતાનું સર્વસ્વ માની અને જે ઈશ્વરને પામવા માટેની સાધના છે। તો આ 4 મુખ્ય યોગ છે, એમાંથી આપણે જે વાત કરી રહ્યા છીએ એ અષ્ટાંગ યોગ અથવા તો જેને રાજયોગ કહીએ છીએ, કે રાજયોગ
એક પદ્ધતિસરની આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી પદ્ધતિ છે કે તમે ક્રમમાં પગથિયા ચડતા જાઓ, યમથી લઈ અને સમાધિ સુધી જાઓ. અને સમાધિ એટલે એકત્વ છે. અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો આપણે શિવની સામાન્ય વાત કરીએ તો શિવ મંદિરમાં આપણે જઈએ છીએ તો શિવની અંદર અષ્ટાંગ યોગ આપણને દર્શાવ્યા છે કે સામાન્ય રીતે કાપાલિક છે. પછી ભગવાન શિવના મંદિરમાં જઈએ તો ત્યાં કાળ ભૈરવ છે. પછી ત્યાંથી આપણે અંદર જઈએ તો સામાન્ય રીતે હનુમાન છે, ગણપતિ છે અને કાચબો છે, નંદી છે. આ જે છે ને એ યોગના એક પ્રતીક છે. મા પાર્વતી છે અને શિવલિંગ છે. તો સામાન્ય રીતે યોગની અંદર પ્રવેશ માટે યમ જરૂરી છે. તો શિવ મંદિરમાં કાપાલિક છે એ પ્રથમ છે. આપણે ત્યાં પ્રણામ કરીને આગળ જઈએ છીએ. કાળ ભૈરવ છે ને આ નિયમ છે કે તમે નિયમને પાડ્યા વિના યોગ ન કરી શકો. તો તમારે અંદર એન્ટર થવું હોય તો એના માટે નિયમ જોઈશે અને એટલા માટે આ એક પ્રતીક છે. ત્યાંથી તમે આગળ જાઓ તો નંદી છે, આ આસનનું પ્રતીક છે કે નંદી પગ વાળીને બેઠો છે. એ સિવાય કર્મનું પ્રતીક છે. તો આપણે જે આસન કરીએ છીએ આ કર્મનું પ્રતીક છે. હનુમાનજી છે ને તો વાયુના પુત્ર છે અને ભયંકરમાં ભયંકર કામ કરી શકે છે. એટલે કે એમના જે કાર્યો છે મહાન કાર્યો છે. તો પ્રાણાયામ છે ને એ યોગનો આત્મા કયો છે કે પ્રાણાયામથી સમાધિ સુધી જઈ શકાય છે. એટલે એ હનુમાનજી છે એ પ્રાણાયામનું પ્રતીક છે. જે કચ્છપ છે, કાચબો છે તો પ્રત્યાહારનું પ્રતીક છે કે ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. કાચબો પણ જ્યારે કંઈ તકલીફ કે ભીડ લાગે છે ને તો એના અંગોને સંકોચી લે છે. તો આ જે છે એ પ્રત્યાહારનું પ્રતીક છે. ધારણા છે કે કોઈ વસ્તુ ઉપર સ્થિરતા કેળવવી આને ધારણા કહેવાય છે યોગમાં. તો ગણપતિ છે ને એમની આંખો ઝીણી છે એટલે ધારણા છે એ સ્થિરતાનું પ્રતીક છે. તો તમારી દ્રષ્ટિ તમે કોઈ ઉપર સ્થિર કરો છો અને એ ધારણા કરો છો, આ ધારણાનું પ્રતીક છે. પછી ધ્યાન આવે છે તો મા પાર્વતી છે ને એ જ્યાં શિવલિંગની સ્થાપના કરીએ છીએ એની પાછળના ભાગમાં માતા પાર્વતીની જે પ્રતિમા અથવા મૂર્તિ છે એ પ્રતિકૃતિ લગાવવામાં આવે. જે ધ્યાનસ્થ છે અને ભગવાન શિવનું જે લિંગ છે એ લિંગ ઉપર એમની સ્થિરતા છે. તો આ ધ્યાન છે. અને લિંગ છે જેને આપણે નિરાકાર કહીએ છીએ, અનંત છે, આદિ અનાદિ છે. તો એ જ એક પ્રતીક છે. એ સમાધિ છે. સમાધિ છે એ ઈશ્વર સાથેનું એકત્વ છે. એટલે શ્રાવણ માસે આપણે યોગ અને એ માધ્યમથી શિવને સમજીએ કે શિવત્વ શું છે અને યોગ દ્વારા સૌ શિવત્વને પ્રાપ્ત થાય એવી શ્રાવણ માસે ભગવાન શિવને પ્રાર્થના કરું. સૌ ઉપર કૃપા કરે, સૌને નિરામય સ્વાસ્થ્ય પ્રદાન કરે અને શિવત્વ સૌને પ્રાપ્ત થાય, સૌનામાં શિવત્વની દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરું. અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં પણ 21 છે આપણે જે યોગ દિવસ જે ઉજવવામાં આવે છે, 21મી પર લગભગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી ભાર અતિશય મૂકવામાં આવ્યો છે. એની જાગૃતિ અને આપ પણ જે અનિવાર્ય અહીંયા જે કાર્યક્રમ આપણે કરી રહ્યા છો આપ પણ લોકો સુધી પહોંચાડો છો, આપ એ વિશે જણાવશો. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આપણા વડાપ્રધાન જે છે એમણે પણ યોગને જે રાષ્ટ્રસંઘ છે એની અંદર પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવનું સ્વીકૃતિ મળી. કારણ કે એવું નથી કે દરેક રાષ્ટ્ર કે દરેક ખાલી આપણે કહ્યું અને સ્વીકારી લીધું, પણ એના ઉપર એક રિસર્ચ થયું છે કે ઘણા બધા રોગો અને ઘણી બધી તકલીફો, ઘણા બધા માનસિક સ્ટ્રેસ છે, તણાવ છે, આ બધા માટે યોગ ઉપયોગી છે. અને એટલા માટે સમગ્ર વિશ્વએ આને સ્વીકૃતિ આપી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એણે 21મી જૂન આને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે રજૂ કર્યો. આપણા દેશની અંદર પણ જે 21મી જૂન છે આને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે ઉજવીએ છીએ. દરેક જગ્યાએ ઉજવાય છે. ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એના દ્વારા જે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પણ યોગ સતત ચાલતી પ્રક્રિયા છે કે એક દિવસ માટે આપણે યોગ ઉજવીએ એ ન થવું જોઈએ. એટલે આજે આપની ચેનલના માધ્યમથી પણ હું પ્રાર્થના કરું કે લોકો વધુમાં વધુ યોગ સાથે જોડાય અને યોગને આ જીવન અપનાવે. જેમ આપણે સવારે ઉઠીએ છીએ તો રોજ ભોજન જરૂરી છે કે એક પણ દિવસ ભોજન વિના ન ચાલે, અને એ જ રીતે યોગ જરૂરી છે. ખાસ કરીને જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણે આને અનુભવ્યું છે કે ડૉક્ટરો પણ આપણને જેને કોરોના થાય અને ફેફસા નબળા પડે અને એટલા માટે પેલા ફૂંક મારવાની એક્સરસાઇઝ આપતા હતા. અથવા તો તમે ઊંધા સૂઈ જાઓ અને પેટની નીચે ઓશીકું મૂકો એટલે તમારું જે ફેફસામાં ઓક્સિજનની ક્ષમતા છે એ વધશે. આજે આપી રહ્યા હતા. તો આ યોગ જ છે, એક પ્રકારનો યોગ છે. આપણે જમ્યા પછી પગને વાળીને બેસીએ છીએ તો આ એક યોગ છે.
બરાબર. આપણે જમ્યા પછી ડાબા પડખે સૂવું જોઈએ, વામકુક્ષી આ કહેવામાં આવે છે. તો આ યોગ છે. એટલે આપણા ઋષિમુનિઓએ નાનામાં નાની બાબત જે છે ને એને બરાબર વૈજ્ઞાનિક રીતે તર્કબદ્ધ આપણી સામે મૂકી છે, જેને આપણે સમજી ન શક્યા. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર થયો, તમે જે પૂછ્યું એ પ્રમાણે, તો એ જાહેર થયા પછી આપણે એક દિવસ માટે ઉજવીએ છીએ. ખરેખર આપણી સંસ્કૃતિ છે અને આપણે એને વિદેશ સુધી લઈ ગયા છીએ. તો આપણી સંસ્કૃતિને જો આપણે ભૂલી જઈશું તો પછી આપણે બીજા પર નિર્ભર થવું પડશે. અને એટલા માટે આપણે આપણી સંસ્કૃતિને જાળવીએ, એનું જતન કરીએ. અને પાછું શ્રેષ્ઠ છે કે વિશ્વ આખું સ્વીકારી શકતું હોય ત્યારે આપણે તો એને ખરેખર સ્વીકારીએ અને આપણે એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને છેલ્લામાં છેલ્લા લોક સુધી યોગની સાચી સમજ પહોંચે, આના માટેનો પ્રયાસ કરીએ એવું હું ઈચ્છું છું. એમ સાહેબ, અત્યારે વર્તમાન સમયમાં અત્યારે જે ફાસ્ટ ફૂડ ખોરાક છે અને સવારથી લઈને સાંજ સુધી લોકોની હાઈફાઈ જે જીવનશૈલી છે, એ જે ખોરાક છે અને જે અત્યારે યોગનું જે તાલમેલ છે એ પ્રમાણે કઈ રીતે ધ્યાન રાખવું પડે ખાણીપીણીમાં પણ? યોગ માટે ખાણીપીણીમાં એવું છે કે સામાન્ય રીતે જમ્યા પછી આપણે જ્યારે યોગ કરવા હોય તો 3.5 કલાક પછી આપણે યોગ કરી શકીએ. અને જો જમવાનું બાકી હોય તો લગભગ આપણે યોગ કર્યા પછી અડધો કલાક જવા દીધા પછી જમી શકીએ. આ એક યોગ માટેનો નિયમ છે. પણ યોગની અંદર ઘણી બધી ક્રિયાઓ છે કે આસન છે, પ્રાણાયામ છે, મુદ્રા છે, બંધ છે, ષટક્રિયાઓ છે. આ બધી અલગ અલગ ક્રિયાઓ જે શરીરને આંતરિક રીતે શુદ્ધ કરે છે. આજે આપણે તમે જે પૂછ્યું કે ખોરાક છે, પણ ખોરાક ઉપર સંયમ કઈ રીતે આવશે? તો એક કોમન છે કે મારી સાથે ઘણા બધા જે યોગમાં જોડાયા છે, ઘણા વિદ્યાર્થીઓ પણ છે કે જે સ્ટેટ કક્ષા સુધી રમ્યા છે, તો એ લોકોને અત્યારે કહેવાની જરૂર નથી પડતી, એમની જાતે સંયમ આવ્યો છે. એક વસ્તુ એ થાય કે હું તમને છોડાવવાનો પ્રયાસ કરું ને તો તમે એને છોડવામાં તમને તકલીફ પડશે અથવા તમે ઝડપથી નહીં સ્વીકારી શકો, પણ તમે એને સમજી શકશો કે આ મને તકલીફદાયક છે તો એ સહજ તમારાથી છૂટી જશે. અને એટલા માટે યોગ જે છે ને એ ખાલી શારીરિક ક્રિયા નથી, એ માનસિક ક્રિયા છે. અને વ્યસન છે ને એ માનસિક વસ્તુ છે કે એક વખત આપણે વ્યસન કરીએ છીએ તો એની અંદર રહેલું જે ઝેરી તત્વ છે આપણા લોહીની સાથે ભળી જાય છે અને એ આપણને માનસિક એ વસ્તુને સ્વીકારવાની અથવા તો એને વ્યસન કરવાની આદત પાડે છે. હવે તમારું મન જ સ્થિર થશે, બરાબર, એટલે તમારું મન છે ને એ જ એનાથી અલિપ્ત થઈ જશે, દૂર થઈ જશે. અને એટલા માટે વ્યસન છે એ સહજ છૂટી જશે. બીજું જે ખાણીપીણી છે એ જ્યારે તમે યોગ કરો છો કે આ તે કરો છો તો તમને ખુદને ખબર પડે છે કે મારે આટલી કેલરી જરૂરી છે, આટલી કેલરી હું શ્રમ દ્વારા બાળું છું, તો એ કેલરી મને શામાંથી મળે છે? તો તમે સાત્વિક ખોરાક તરફ વળશો, કારણ કે એક વૃત્તિ છે, એક વિચાર છે, બરાબર ને. કોઈ પણ આપણામાં બીમારી આવે છે ને તો પણ તમે જુઓ બીમારી આવે છે એ પહેલાં આપણા મનને થોડી ઇફેક્ટ તો થાય છે કે મને લાગે છે કે અશક્તિ છે, મને બેચેની લાગે છે, મને કામ કરવામાં કંઈક કંટાળો લાગે છે, તો આ એક ઇફેક્ટ તમારા મન ઉપર થાય છે. તો યોગ છે ને એ સીધી મન ઉપર ઇફેક્ટ કરે છે અને એના પરિણામ સ્વરૂપ તમે જે ખરાબ આદતો છે ને એને સ્વાભાવિક છોડી અને સાત્વિકતા તરફ વળશો. અને એટલા માટે વ્યસન માટે પણ યોગ ઉપયોગી છે અને સારા જીવન માટે યોગ ઉપયોગી છે. મારી સાથે ઘણા બધા ડૉક્ટરોને પણ જોડાયા છે કે જેમને તકલીફ હોય, શારીરિક તકલીફ હોય, બરાબર, બ્લડ પ્રેશર કે આ તે હોય, અને એ પણ 3 થી 5 દિવસમાં, બરાબર, કે એ કંટ્રોલ થયું હોય, નોર્મલ થયું હોય. આ યોગની અસર છે અથવા આ યોગ છે એ ઇફેક્ટ આપે છે. આ સિવાય શારીરિક, માનસિક, સામાજિક આ બધી રીતે કે આજે આપણે સમાજમાં જે તમે કહ્યું કે તામસિક વૃત્તિ વધી છે, એના પરિણામ સ્વરૂપ ખાલી વ્યસન વધ્યા છે, ખાલી ખાણીપીણી બદલાઈ છે એટલું જ નથી. તમે જુઓ સમાજમાં ગુનાખોરી પણ વધી છે. તો આજ માણસ છે એ સહજ આને સમજશે તો એ ગુનાખોરી આપોઆપ અટકી જશે કે આજ તમે મને કશું કંઈ પણ બોલ્યા છો, પણ હું એટલું સમજું છું કે હું ક્રોધ કરીશ ને તો પિયુષભાઈને જે નુકસાન થાય છે એના કરતાં પહેલાં મને આંતરિક ઇફેક્ટ વધારે થવાની છે, તો હું અપશબ્દને ભૂલી જાઉં અને હું લેટ ગો કરી દઉં, હું તરત એને ડિલીટ કરી દઈશ તો એ મને ઇફેક્ટ નહીં કરી શકે. તમે જે કહ્યું કે સ્ટ્રેસ, તો સ્ટ્રેસનું કારણ શું છે કે પિયુષભાઈ મને અપશબ્દ બોલ્યા છે તો પિયુષભાઈ તો મારી જોડેથી 5 સેકન્ડમાં 10 સેકન્ડમાં નીકળી ગયા છે, બરાબર, પણ હું એ શબ્દને આખો દિવસ મારા મગજમાં લઈને ફરું છું, બરાબર. યોગ છે ને એ તમને સ્થિરતા આપે છે, તમારું ધ્યાન, મેડિટેશન આ તમને એ સ્થિરતા આપે છે. પિયુષભાઈ અહીંથી નીકળ્યા એટલે મેં એમને તરત જ ડિલીટ કરી દીધા, મારા મગજમાંથી ડિલીટ જ થઈ ગયું, તો એ સ્ટ્રેસ જ નથી. અને સ્ટ્રેસ નથી
તો એને લગતી સમસ્યાઓ આપોઆપ સમાધાન છે. અને એટલા માટે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે તમે આંખો બંધ કરીને 5 વખત લાંબા ઊંડા શ્વાસ કરો, તમારો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. તો યોગ એટલા માટે છે કે ઋષિઓ જે છે ને એ ઋષિઓએ યોગને પોતાની જાત ઉપર એનો પ્રયોગ કર્યો છે, અને એ પ્રયોગ કર્યા પછી જે એની ઇફેક્ટ અથવા એમને જે એનો બેનિફિટ મળ્યા છે એ આપણી સામે મૂક્યું છે. એટલે યોગ એક જીવનશૈલી છે, પરફેક્ટ સાયન્સ છે. અને એટલા માટે હું તો એવું કહું છું કે યોગને જીવનમાં એવી રીતે અપનાવવો જોઈએ કે જેમ સવારે ઉઠી અને બ્રશ કર્યા વિના ન ચાલે કે સ્નાન કર્યા વિના ન ચાલે, એવી રીતે આપણે આપણી જાત માટે સ્વસ્થ રહેવું હોય તો દિવસમાં અંદર 1 કલાક આપણે આપણા પોતાના માટે, આપણી જાત માટે આપવો જોઈએ. અત્યાર સુધી તમે ઘણા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, સ્ટેટમાં પણ અનેક વિદ્યાર્થીઓ છે, એ જરા થોડીક માહિતી આપશો કે ઘણા લોકો વિદ્યાર્થીઓ આપના દ્વારા યોગ પ્રચારથી અને આપના શીખવાડવાથી ઘણા લોકો ગયા છે. ભગવાન શિવની કૃપા કહેવાય કે સદગુરુની કૃપા કહેવાય કે આપણી હેસિયત કરતાં એમની કૃપાથી આપણે ઘણું બધું આપી શક્યા છીએ. અને એ જે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સાથે હું જોડાયો. વિરમગામ તાલુકાની અંદર યોગ કોચ તરીકે પણ મેં 3 વર્ષ સુધી કાર્ય કર્યું. એની અંદર ઘણા બધા લોકો મને મળ્યા. એમાં એક ઓમ પ્રકાશ ડોડિયા કરીને છે કે જે 10મા ધોરણમાં મારી પાસે આવ્યો અને છતાંય એ 11મામાં હતો ત્યારે એ સ્ટેટમાં સોમનાથની અંદર રમવા માટે ગયો અને એ સ્ટેટની અંદર પાર્ટિસિપેટ કરી શક્યો. સ્ટેટમાં અમે ગયા ત્યારે ત્યાં આગળ પણ અમને ઘણા બધા સારા પ્લેયરો મળ્યા અને એમણે પણ ઘણી વખત એવું અમને પૂછ્યું એમ કે 1 વર્ષની અંદર છોકરું સ્ટેટમાં આવી ગયું તો બહુ સારું કહેવાય એમ, પણ એની મહેનત પણ ખૂબ છે અને માર્ગદર્શન આપણું કે એ સ્ટેટમાં ગયો. બીજી એક દીકરી છે સ્નેહા પટેલ કરીને, જે ગઈ સાલ જ ભાવનગરની અંદર સ્ટેટમાં રમીને આવી, શાળાકીય સ્પર્ધામાં એ ભાગ લઈ આવી અને એ પણ લગભગ 10મા ધોરણથી મારી સાથે જોડાઈ. એટલે બહુ મોટી ઉંમરથી જોડાયા એમ કે નાની ઉંમરથી બાળકો છે એ યોગ સાથે જોડાય તો એ વધારે સારું પરફોર્મન્સ આપી શકે. અમુક ઉંમર પછી આપણા હાડકાં છે એ બરડ થાય, આપણી જે સ્થિતિસ્થાપકતા છે એ થોડી ઓછી થઈ જાય અને છતાં એ 10મા ધોરણમાં જોડાયા, છતાં એ સ્નેહા પટેલ છે એ સ્ટેટ રમી આવી અને એ પણ, અને એ મારા માટે પણ એક ગૌરવની વાત છે, એક આનંદની વાત છે કે મારી સાથે જોડાયેલા. એક લીઝા પટેલ છે કે જે સ્ટેટનો કાર્યક્રમ થયો હતો સૂર્ય નમસ્કારનો, એની અંદર એ પણ ફર્સ્ટ આવી હતી અને 15,000 રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું અને એ પણ સ્ટેટમાં સૂર્ય નમસ્કારમાં જઈ આવી. એટલે આ 3 છોકરાઓ જે છે કે મારી સાથે યોગમાં જોડાયા અને 3 છોકરાઓ સ્ટેટ સુધી ગયા. આ મારા માટે પણ એક ખુશીનો આનંદનો વાત છે. એની સાથે હું એ પણ કહું કે તમારા અને ચેનલના માધ્યમથી હું વિનંતી કરું સમગ્ર વિરમગામને કે સમગ્ર વિરમગામ સ્વસ્થ બને, નિરોગી બને અને આપણા વિરમગામના વિદ્યાર્થીઓ યોગના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે. અને એ માટે દરેક વાલીને પણ તમે પણ તમારી ચેનલના માધ્યમથી પ્રાર્થના કરો. હું કોઈ ફી લેતો નથી, પણ એવા બાળકો આવે કે જે બાળકો વધારે સારું પરફોર્મન્સ આપી શકે, એમનું આપણા વિરમગામનું નામ આગળ લઈ જાય. અને એટલા માટે હું ફ્રીમાં શીખું છું, પણ મારા સમયની થોડી મર્યાદાને ધ્યાનમાં રાખી અને કારણ કે હું પણ એક શિક્ષક છું એટલે મારી નોકરીના સમય સિવાયના સમયમાં કોઈ પણ વાલી અથવા આવા વિદ્યાર્થી આવે છે તો હું એમને તૈયાર કરું છું અને ફ્રીમાં તૈયાર કરું છું. મેં કોઈ આજ સુધી ચાર્જ લીધો નથી એમ. આ હતા આપણે ખેમાભાઈ રથવી સાહેબ કે જેમને યોગ વિશે ઘણી બધી વિશેષ માહિતી આપી અને આ વિડીયોમાં પણ આગળ પણ તેમના યોગના વિશે જાણવાનો અમે પ્રયત્ન કરશું. અને અત્યારે મને વિશેષ રજા આપશો. આભાર. યોગ છે એ યોગની અંદર થોડું પ્રેક્ટિકલની વાત કરીએ તો પ્રેક્ટિકલમાં એવું છે કે આમ તો પ્રાણાયામ છે, આસન છે, બંધ છે, મુદ્રા છે. તો મુદ્રાઓ છે ને એ પણ સ્વાસ્થ્ય માટે છે, શરીર સ્વાસ્થ્ય માટે, અને એ સહજ દરેકથી થઈ શકે એવી ક્રિયા છે. જેમ કે સામાન્ય રીતે આપણા 5 તત્વનું શરીર બને છે, એ 5 તત્વ આપણા હાથમાં રહેલું છે. આપણી મધ્યમાં છે, આમાં આકાશ તત્વ છે, પ્રથમ આંગળી છે એમાં વાયુ તત્વ છે, અંગુષ્ઠ છે એની અંદર અગ્નિ તત્વ છે, આપણી કનિષ્ઠિકા અથવા ટચલી આંગળી છે આમાં જે છે એ જળ તત્વ છે, અને આપણી જે રિંગ ફિંગર છે એટલે એમાં પૃથ્વી તત્વ છે. અને એ તત્વોના સમન્વયથી મુદ્રાઓ બને છે અને એવી રીતે અલગ અલગ મુદ્રાઓ છે જે સ્વાસ્થ્યને આપે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો આ સ્થિતિમાં
ઋષિઓ છે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા હોય તો આ એક જ્ઞાન મુદ્રા છે અને આનાથી મન શાંત બને છે, વિદ્યાર્થીઓને પણ ભણવામાં ઉપયોગી થાય છે, એકાગ્રતામાં વધારો થાય છે, યાદશક્તિ વધે છે. એવી રીતે એ જ આંગળીને અંગૂઠાના મૂળમાં મૂકી દઈએ તો બીજી મુદ્રા થઈ જાય છે અને એ મુદ્રા જે છે એ મુદ્રાથી આપણને વાયુને લગતા જે રોગો છે એ મટે છે. એવી રીતે જે ત્રીજી આંગળી છે એના મૂળને લગાવીએ એટલે આપણા જે હાડકા છે કે એના સંબંધી રોગો છે એ મટે છે. એને પછી અંગુષ્ઠના મૂળમાં મૂકી દઈએ એટલે શૂન્ય મુદ્રા થઈ જાય છે, જે કાનને લગતી તકલીફો છે એને મટાડે છે. કોઈને વજન ઓછું છે તો વજન વધારવા માટે પૃથ્વી મુદ્રા છે અને આ મુદ્રા કરીએ છીએ તો એનાથી વજન વધે છે. પછી એ જ આંગળીને અંગૂઠાના મૂળમાં મૂકી દઈએ અને લગાવીએ તો આ જે છે એ સૂર્ય મુદ્રા થાય છે, જે વજન ઘટાડવા માટે આજે જે ઓબેસિટી છે એટલે કે મોટાપા છે આની એક સમસ્યા છે તો એના માટે આ મુદ્રા ઉપયોગી છે. પછી જે પ્રોટેસ્ટ અને જે સામાન્ય રીતે મૂત્રાશયને લગતી તકલીફો છે તો એના માટે આ જે છે વરુણ મુદ્રા છે જે એનાથી મટે છે. આ સિવાય પણ બીજી ઘણી બધી મુદ્રાઓ છે, બરાબર. એટલે એ મુદ્રાઓ વિશેની સામાન્ય સમજ આવી. બીજી વસ્તુ છે પ્રાણાયામ છે. તો પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણ ઉપર સંયમ આવે છે અને હું આપને થોડા પ્રાણાયામ કરીને બતાવું છું થોડી વાર માટે, થોડી સેકન્ડો માટે. તો પ્રથમ જે પ્રાણાયામ છે એ પ્રાણાયામ કરતી વખતે પહેલા તો આપણે વજ્રાસનમાં અથવા તો સાદી પલાઠી વાળીને અથવા તો એક પગ ઉપર પગને ચડાવીને સિદ્ધાસન છે આ કોઈ પણ સ્થિતિમાં બેસી શકીએ છીએ. આપણી કરોડરજ્જુ અને મસ્તક છે એક સીધી રેખામાં રહેવું જોઈએ, આ જરૂરી છે. અને એ પછી બંને હાથ છે એને જ્ઞાન મુદ્રામાં કે વાયુ મુદ્રામાં અથવા અન્ય કોઈ મુદ્રામાં રાખી અને આપણે પ્રાણાયામ છે કરી શકીએ છીએ. તો પહેલું પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ છે, જેમાં શ્વાસ અને પ્રશ્વાસ છે એને લુહારની ધમણ ચાલતી હોય એવી રીતે ગતિપૂર્વક લેવાના અને છોડવાની પ્રક્રિયા હોય છે. તો હું એના ફાયદા પછી કહું, પહેલા થોડું પ્રાણાયામ બતાવી દઉં. તો અહીંથી જે છે કે આપણે આ જે છે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ જે છે એ આપણા શરીરની અંદર ઓક્સિજન લેવલ વધારે છે, ફેફસાની ક્ષમતામાં વધારો કરે છે, આપણા શરીરની અંદર એક એક્સરસાઇઝ ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજા પ્રાણાયામ તરીકે આપણે કહીએ તો આજે સામાન્ય રીતે જે હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે માનસિક સ્ટ્રેસ કે એના માટે તો આપણા શરીરના લોહીની શુદ્ધિકરણ માટે અને નાડીઓની શુદ્ધિ માટે એક પ્રાણાયામ છે જેને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહીએ છીએ, જેને બીજા નામથી નાડી શોધન પણ કહેવામાં આવે છે. આપણા ઉપનિષદોમાં જે કહ્યું છે એની પ્રમાણે આપણા શરીરમાં 72,000 નાડીઓ રહેલી છે અને એ 72,000 નાડીઓ છે એ આ પ્રાણાયામથી શુદ્ધ થાય છે. તો એ પ્રાણાયામની અંદર આપણા મુખ્ય 3 નાડી છે જેને આપણે ચંદ્ર, સૂર્ય અને બ્રહ્મ નાડી એવું કહીએ છીએ, અથવા ડાબી, જમણી અને બંને. તો એ પ્રાણાયામની અંદર જે આ મુદ્રા બનાવીએ છીએ આને એક મુદ્રા કહે છે અને એ મુદ્રાથી આપણે જમણા હાથના અંગૂઠાથી જમણા નાકને બંધ કરીએ, ડાબા નાકથી શ્વાસને ભરીએ. તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામ થાય છે. ચંદ્ર નાડીથી એટલે કે ડાબી નાસિકાથી શ્વાસને ભરવાનો છે, જમણી નાસિકાથી એટલે સૂર્ય નાડીથી શ્વાસને છોડવાનો છે, ફરીથી સૂર્ય નાડી એટલે કે જમણા નાસિકાથી શ્વાસને ભરી અને ડાબા નાસિકાથી શ્વાસને છોડીએ છીએ એટલે એક આવર્તન પૂરું થાય છે. અને આ જે છે અનુલોમ વિલોમ અથવા નાડી શોધન પ્રાણાયામ છે જેમાંથી શરીરની નાડીઓ શુદ્ધ થાય છે. પછીનું પ્રાણાયામ છે એ કપાલભાતિ પ્રાણાયામ છે, જેની અંદર કપાલ શબ્દનો અર્થ જ ખોપડી થાય છે અને ભાતિ પ્રકાશિત થવું એટલે આપણા મસ્તિષ્કના કોષો છે એ સક્રિય થાય છે, યાદશક્તિ તીવ્ર બને છે. એ પ્રાણાયામની અંદર ફક્ત શ્વાસને છોડવાની પ્રક્રિયા છે, શ્વાસ લેવાનો નથી. પણ શ્વાસને ઝટકા સાથે છોડીએ છીએ અને પેટ છે એને અંદર ખેંચીએ છીએ એટલે એનાથી જે આપણા પેટ પરની ચરબી છે એ ઘટે છે, આપણને પાચન ક્રિયા સુધરે છે અને મન છે એ શાંત બને છે. તો આ એની પ્રક્રિયા છે. હું કપાલભાતિ થોડું કરીને બતાવું છું. અહીંથી કપાલભાતિ પ્રાણાયામ છે. ગરમીની ઋતુ છે તો એની અંદર પણ પ્રાણાયામ થઈ શકે છે, કારણ કે ઋષિઓએ જે આપ્યું છે દરેક ઋતુની અંદર પ્રાણાયામ કરી શકીએ એવા. તો શીતલી અને શીતકાલી પ્રાણાયામ છે
જેની અંદર આપણે મોંથી શ્વાસ લઈએ છીએ અને નાકથી શ્વાસને છોડીએ છીએ, કે આપણા જીભને બહાર કાઢીને એને પીપુડી વાળીએ છીએ અને ત્યાંથી આ જે છે અને શીતકારી છે એમાં પણ મોંથી શ્વાસ લઈએ છીએ. આ બંને પ્રાણાયામ એવા છે કે ઉનાળાની ઋતુમાં કરવામાં આવે તો શરીરમાં શીતળતા આપે છે, આપણને ઠંડીની અહેસાસ થાય છે. સાપ વીંછીનું ઝેર પણ જો આ નિયમિત પ્રાણાયામ કરતો હોય તો એને વધારે અસર કરતું નથી. અને એ સિવાય ભૂખ અને તરસ ઉપર કાબુ આવે છે. એટલે આપણા જે ઋષિઓ છે ઓછા ખોરાકથી ચલવી, અને તો એ આ પ્રક્રિયા છે કે જેનાથી ભૂખ અને તરસ ઉપર કાબુ આવે છે, આ પ્રાણાયામ છે. હવે થોડા આસનોની વાત કરું તો જુદા જુદા રોગો માટે જુદા જુદા આસનો છે એ પ્રયોજવામાં આવ્યા છે. આપણે સામાન્ય રીતે એક સહજ અને સરળ આસનો વિશેની થોડી વાત કરીએ તો આપણે જે બેઠા છીએ એ પણ એક આસન છે, જેને આપણે સામાન્ય રીતે ધ્યાન માટેના આસન કહીએ છીએ. પદ્માસન છે એ પણ ધ્યાન માટેનું આસન છે. તો પદ્માસન આપણે પહેલા જોઈએ તો પદ્માસનમાં સામાન્ય રીતે બંને પગ છે એને ઉલટા સુલટી આપણે પગ પર પગ ચડાવી અને જે બેઠકની સ્થિતિ લઈએ છીએ તો આ પદ્માસન છે. પદ્માસન, પદ્મ એટલે કમળ થાય, કમળ જેવો શરીરનો આકાર થાય છે એટલે આપણે એને પદ્માસન કહીએ છીએ. આનાથી આપણા પગના સાંધાઓ છે એ મજબૂત બને છે, આપણા શરીરમાં સ્થિરતા, એકાગ્રતા આવે છે અને ધ્યાનની પ્રક્રિયા સરળ બને છે. બીજું એ જ માટેમાં આસન છે તો આપણે સામાન્ય રીતે જોઈએ તો અહીંથી બંને પગને વાળીને બેસીએ છીએ આ સ્થિતિમાં, તો આ વજ્રાસન છે. અને વજ્રાસન 84 લાખ આસનો કયા છે એમાંથી માત્ર આ એક આસન એવું છે કે જે જમ્યા પછી તરત થઈ શકે છે. અને જમ્યા પછી આ આસનમાં બેસવાથી પાચનને લગતી જે તકલીફો છે એ મટે છે અને પાચન ક્રિયા સુધરે છે. એટલે ખૂબ ઉપયોગી આસન છે. એની સાથે આમાંથી જ બીજું એક આસન થાય છે કે સામાન્ય રીતે બંને હાથની મુઠ્ઠી વાળી અને બંને હાથને નાભી પાસે મૂકી અને આગળ ઝૂકીએ છીએ તો આ એક આસન છે. જેને મંડુકાસન આવું કહેવામાં આવે છે. અને એ મંડુકાસન છે એ આસન કરવાથી જે ડાયાબિટીસ છે એના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. પછી એમાંથી જ બીજા બેઠકની સ્થિતિમાં જે આસનો છે એમાં જે આસન છે તો પશ્ચિમોત્તાનાસન છે, જે આપણા કરોડરજ્જુ છે એની સ્થિતિસ્થાપકતા વધારે છે, પગના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે, પેટ પરની ચરબી છે એને ઘટાડે છે અને એ માટેનું એક આસન છે. તો શ્વાસ ભરતા શ્વાસ છોડીને આગળ ઝૂકીશું અને મસ્તક છે એને ટચ કરીશું. ફરી શ્વાસ ભરતા સીધા અને શ્વાસ છોડીને આરામથી. આ જે આસનો છે એ સામાન્ય રીતે સરળ આસનો છે, બધા કરી શકે એવા આસનો છે. જે સ્પર્ધામાં આપણે વાત કરી તો સ્પર્ધામાં જવા માટે જે બાળકો આસનો કરે છે એ એડવાન્સ આસનો છે. તો એમાંનું થોડું એકાદ આસન એડવાન્સમાં હું બતાવું તો એક મયુર આસન છે કે સામાન્ય રીતે મોર જેવી સ્થિતિ થાય છે. તો એ આસનની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો બંને હાથ ઉપર બેલેન્સ કરીએ છીએ. અહીંથી આ સ્થિતિ છે એમાંથી બંને હાથ આપણા લગાવી બંને હાથની કોણી વાળી શરીર છે એને હવામાં લઈએ. આ જે આસન છે આપણા હાથની મજબૂતાઈ વધે છે, પેટ પર દબાણ આવે છે એટલે પેટની ચરબી ઘટે છે, શરીરમાં સ્થિરતા અને બેલેન્સ આવે છે. એવી રીતે ઊભા રહેવાની સ્થિતિમાં પણ અમુક સરળ આસનો છે કે જે આસનોમાં સામાન્ય રીતે આપણે વૃક્ષાસન છે, તાળાસન છે, આ આસનો છે બેલેન્સ આવે છે અને બીજું આપણી એકાગ્રતા, સ્થિરતામાં વધારો થાય છે. તો એની અંદર એક આસન છે તાળાસન. ખાસ કરીને બાળકો માટે, કિશોરાવસ્થા માટે આ આસન છે ખૂબ ઉપયોગી બને છે અને એમની હાઈટ વધારવામાં આ આસન ઉપયોગી છે. તો બંને પગ છે એને ખભા જેટલું અંતર ખુલ્લા કરી દઈએ, બંને હાથ છે એને આગળથી લઈ ઉપર અને બંને પંજા પર ઊંચા થઈ શરીરને પૂરેપૂરું ઉપર તરફ ખેંચીએ. ધીરે ધીરે ફરી મૂળ સ્થિતિમાં પાછા આવીએ. આ જે આસન છે એનાથી કિશોરાવસ્થામાં ઊંચાઈ વધે છે. બીજું જે છે બેલેન્સ અને સ્થિરતા માટેનું વૃક્ષાસન, જેમાં પગને સાઈડ પર વૃક્ષ જેવી સ્થિતિ થાય છે એટલે
પગને સાઈડ પર લગાવી બંને હાથ છે એને ઉપર સ્થિતિમાં લઈ બેલેન્સ કરીએ. ધીરે ધીરે આરામથી મૂળ સ્થિતિમાં પાછા આવીએ. તો આ જે આસન છે એ ઊભા રહેવાની સ્થિતિમાં આસનો છે. હું ડૉક્ટર પ્રકાશ સારડા, ઓર્થોપેડિક સર્જન, સી હોસ્પિટલ વિરમગામ. અમે છેલ્લા 1.5 મહિનાથી રફી સાહેબ જોડેથી યોગ શીખવાના ચાલુ કર્યા છે. યોગ શીખવાનું ચાલુ કરવાનો મેઇન ધ્યેય હતો કે અમારે અમરનાથની યાત્રા જે 40 કિલોમીટરનું ચઢાણ અને ઉતરાણ છે અમારે જાતે ચઢી કરવું હતું. 1 મહિનાના યોગમાં અમારો શ્વાસની પ્રક્રિયા એટલી સારી થઈ ગઈ કે અમને સહેજ બી થાક વગર અમે સલગ એક સામટા 26 કિલોમીટર પહેલા દિવસે ચઢી ગયા હતા. યોગથી શ્વાસમાં અને શ્વાસના કંટ્રોલમાં, તમારી ગતિમાં અને ઉધરસમાં દરેક વસ્તુમાં મને બહુ જ ફેર પડ્યો. આ પ્રાણાયામ યોગ અમે લાંબા સમય સુધી ચાલુ રાખીએ એવી આશા છે. હું ડૉક્ટર જસ્મીન પરીખ આઝાદ. અમે છેલ્લા 1.5 મહિનાથી યોગ કરીએ છીએ. અમે અમરનાથ ગયા ત્યારે યોગથી અમને ઘણા ફાયદા છે. અમને શ્વાસ કે હાથ કે થાક કંઈ લાગ્યું નથી. મારું બ્લડ પ્રેશર પણ બહુ અનકન્ટ્રોલ રહેતું હતું. અત્યારે મારે ગોળી બંધ કરી દેવી પડી છે, એટલું કંટ્રોલ રહે છે. હું જ્યારે દોડતો ત્યારે 200 મીટર દોડું તો હાંફી જતો હતો. અત્યારે હું 1-1.25 કિલોમીટર સુધી સળંગ દોડી શકું છું. મને કોઈ થાક લાગતો નથી. મને ઘણા ફાયદા થયા છે પ્રાણાયામ. હું ડૉક્ટર નૈના સારડા. અમે છેલ્લા 1.5 મહિનાથી રથવી સાહેબ જોડે યોગા કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં જ્યારે યોગા શરૂ કર્યા ત્યારે સવારે ઉઠવાની એટલી આળસ આવતી હતી, પણ આ યોગાથી એટલો બધો ફાયદો થાય છે કે આખો દિવસ એટલી સ્ફૂર્તિ રહે છે. સવારે તમે ખાલી 1 કલાક ટાઈમ કાઢીને યોગા કરો તો ઘરનું કામ છે કે બહારનું કામ છે બધું એટલું સ્પીડમાં અને સ્ફૂર્તિથી થાય છે. આળસ શરીરમાંથી સાવ જતી રહે છે. મેડિટેશન બી થાય છે, મન એકાગ્ર બને છે. દરેક કામમાં તમે કોન્સન્ટ્રેશન રાખી અને કામ કરી શકો છો અને દરેક કામ આનંદથી કરી શકો છો. જે આળસ હોય એ શરીરમાં જતી રહે છે. પ્લસ એનાથી અમને જે અમરનાથ અમારે લોકોને જવું હતું એના માટે અમે ચાલુ કર્યું હતું. એનાથી આખું અમરનાથમાં જે 40 કિલોમીટર અમે ચાલી ગયા પણ ક્યારેય શ્વાસ ચડ્યો નથી. પ્લસ આયા પછી બી તંદુરસ્તી સારી રહી છે. શરદી ઉધરસ એવું કશું થયું નથી. અને યોગ કરવાથી જે અમે ચાલવાની સ્પીડ હતી એ પણ વધી છે. બીજી બધી એક્સરસાઇઝ કરવામાં પણ ઘણી સ્ટેમિના આવે છે.